હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાનું એક ન્યૂ ફ્રેશ વ્લોગમાં. ચાલો તો વાગી ગયા છે 11:15 અને આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ અત્યારે કરીએ છીએ. બધા જો મસ્ત ચોખ્ખું એકદમ ક્લીન થઈ ગયું છે, જોઈ લે બધું છે ને, ટોટલી કામકાજ થઈ ગયું છે. અને આનો તો આમ શું જ કંઈક અલગ આવે છે કે નહીં, જરા કમેન્ટ કરજો કે કેવું લાગે છે, કેમ કે મને તો બહુ મસ્ત ગમે છે, જોરદાર લાગે છે. ચાલો તો જો કામકાજ ટોટલી પતી ગયું છે અને નાસ્તા પાણી તો બધાયના ક્યારના થઈ ગયા છે, ખાલી હું ને સ્મિત બાકી છે. નાસ્તો બની ગયો છે, રેડી પડ્યો છે. હવે સ્મિત આવે ને એટલી જ રાહ છે, એટલે બેસવાનું છે. ચા પણ બની ગયો છે અને આપણે રાતે થેપલા બનાવ્યા હતા, તો થેપલા હતા તો મારા માટે મસ્ત ગરમ કરી લીધા છે અને સ્મિતને ઠંડા ભાવે એટલે એના માટે ઠંડા રાખ્યા છે. કંઈક વેચવા આવ્યા જ પણ કંઈ ખબર નથી પડતી શું બોલે છે. બટેટા લગભગ બોલે છે. એટલે દરરોજ છે ને આવી રીતના અવાજ ચાલુ જ હોય, કંઈક ને કંઈક આવું જાવ થતા જ હોય. એટલે છે ને મોસ્ટ ઓફ વસ્તુ આપણને અહીંયાથી જ મળી જાય, ક્યાંય લેવાનું જ આવી પડે. જે થોડું ઘણું હોય ને એ લેવા જવું પડે. જો છે ને કેટલું જોર જોરથી બોલે છે. અમુક વાર તો શું બોલતા હોય ને એ મને જ ન ખબર પડે કે શું બોલે છે. પછી આમ બહાર જોવા જાય ને ત્યારે ખબર પડે કે આ વસ્તુ વેચવા આવ્યા છે એમ. ચાલો તો હવે નાસ્તો થઈ ગયો છે ને રેડી, તો બેસી જાય આપણે. સ્મિતની રાહ જોવા બેસું ને તો બધું ઠરી જવાનું છે મને એવું લાગે છે, કેમ કે મેં બોલાવ્યા પણ જવાબ નથી દીધો, એટલે મને એવું લાગે કે પૂજા કરતા હશે. ચાલો તો આપણે બેસી જાય. જો ફોન આવ્યો હવે પતી ગયો, હવે એ ફોન મૂકે ને ત્યાં તો બહુ થઈ જાય મને એવું લાગે છે ને હકીકત એવું જ છે. ચાલો તો એ નાસ્તો પછી કરી લેશે, કાં પછી આપણે થોડીક વેઇટ કરી લઈ. જો વેઇટ કરવા બેસું ને તો બધું ઠરી જશે. અને એમાં એવું છે કે એને ઠરેલું ભાવે ને મને ગરમ ભાવે. કોને એવું થાય છે કે જો, કેમ કે એક એમાં કપલમાં એવું છે કે એકને છે ને ઠરેલું ભાવે ને એકને ગરમ ભાવે. મોસ્ટ ઓફ મેં જોયું ને તો બધામાં એવું જ છે, એકને જે ભાવતું હોય ને એ બીજાને ન ભાવે, બીજાને ભાવે ને એકને ન ભાવે. એવી ઘણી બધી અમુક એવી રીલ્સો આવે છે કે એવી રીતે છે ને કમ્બાઈન કરીને જ બનાવી હોય જોડી. જો કે મને એવું લાગે કે એ સાચું છે. તમારા મુજબ શું છે ને એ કોમેન્ટ કરજો. ચાલો તો હવે આપણે નાસ્તો કરી લઈએ, બાકી તો ઠરી જ જવાનું છે બધું. ઓકે, ચાલો તો હવે આપણે મળીએ આગળ. તો જો અહીંયા સ્મિતનું ઠરેલું સેપલું રાખ્યું છે અને આ ગરમ છે મારા માટે. અને જોઈ લ્યો છે ને રોટલી હતી ને મેં શેકી લીધી છે મસ્ત. આ કડક કડક રોટલી ખાવાની મજા જ આવી જાય. ને સેવગંદી છે, ગાંઠિયા છે અને અહીંયા જોઈ લ્યો ચા છે. ચા મને ના ભાવે એટલે મારે તો આજ ખાવાનું છે. સ્મિત માટે ચા છે. ઓકે, ચાલો તો આવવાનો મસ્ત એવો નાસ્તો છે, તો મજા જ આવી જશે. ચાલો નાસ્તો કરી લઈએ આપણે મસ્ત એવો અને પછી મળીએ. જો એમાં એક તે જો મસ્ત તલવાળા, અને મેં આમાં છે ને કોથમીર, તલ અને જે આપણે સૂકી મેથી આવે ને એ એડ કરી છે. એટલે સૂકી મેથીને એટલી મસ્ત સ્મેલ આવે છે ને કે વાત જ ના પૂછો, એટલે મજા જ આવી જાય એવું છે. ચાલો તો હવે મસ્ત નાસ્તો કરી લઈએ. ઓકે, બાય લાવે તો ટગર ટગર. સેજ ગયા તા એમાં હોય સેજ ગયા તા બા આમ દુકાને વસ્તુ લેવા. કઈક હોય તો જોઈ તડકો આમ આવે ને સીધી આવે ને એટલે એવું થાય છે. કઈક લઈ લે, કઈક લઈ લે. મેં જોઈ હમણાં લઈ આવું. વટાણા બટેટાનું શાક ખાવું છે? હા તો કર નાખ ને. હાલ હા હાલો કર નાખ. બધાને ભાવે. હા હાલો લેતી આવ. કેટલો ગોતારી લે લે. હાલો શાક મળે હોયો જાય પછી. હાલો જઈ રહ્યો. તમે ને ભરેલું શાક નથી કરી દેતા ને એટલે કહે છે. ભરેલું શાક કરી દો એમ કે બા ખાલી મોટી મોટી વાતો કરે નથી કરી દેતા. એ રહ્યું બધી છે ગરમ મસાલો રેસીપી. જાજી ખાંડ હોય એટલે ભાવે.
ગોળ નાખ દેજો. ગોળ નાખો, મસાલામાં ગોળ નાખો. ભલે ને હાલે. અસલ જાય સારો થાય ટૂંકમાં ગોળથી. બધી વસ્તુ ટમેટામાં બધે ગોળ જ નાખે. ગોળ વાળું સારું લાગે. પાણી નથી કે ગોળ નથી. દાળમાં ગોળ હોય ને એ બહુ મસ્ત લાગે. દાળ ગોળ નાખે સારી થઈ જાય. ભલે પાણી થઈ સેજ મીઠું ઓછું નાખો. જાય. ગોળદાળ સનો નાખે તો હાલ લાગે. બધી નાખે. ગોળદાળ સિવાય બધામાં નાખાય. આટલી જગ્યાએ હો, એમ. હાકર નખાય. હું તો હાકર જ નાખું. ગોળ નાખો. આ પટ્ટી કેવું? હું તો ચામાંય હાકર નાખું. ઊભો કરે ને. ફૂગો કરીને નાખ દે. આયા ગાંગડા પડતા છે, આવડાવાળા ગાંગડા પડતા છે. વચમાં આ તો તને એટલે રાખી હતી લીંબુ શરબત કરવા. એ મસ્ત થાય બહુ હાકર. ખબર ન પડે કાંઈ. શરબતમાં હારી થાય. હવે તો ઓલો કોલ્ડ કોકો મળે ને આપણે શું કહેવાય ચોકલેટ જેવું હોય એમાં એ બધા ખાસ સાકરવાળો બનાવવા માંડ્યા. ઠાકર હારી, ખાન કરે. એના તમે કે ખાન કરતા ઠાકર તો મમ્મી ખાન મગવીને ખાલી રાખો નીચે. ખાલી હોય તેથી. એ હા લીંબુ શરબતમાં એ ના ખાય. લીંબુ શરબતમાં એ નાખાય. હાલો હવે જમવાનું થઈ ગયું. ગોળ વાળા ઠાકર હારી ખાન કરતા ગોળ વાળા. ગોળ ટાઈમમાં ઠીક છે, બાકી બધાને નફાય છે. હાલો હાલો આજે આ નીચે માથાને શેમ્પુ નહોતો તો કઈ કહેવાય. લ્યો છે ને કોઈ નહોતા શેમ્પુ. તો કહેવાય ને. મને નથી ખબર. એટલે આ કોકો કરતો આમે તમે બપોર પછી જ ધોવો છો ને. હાલો હવે જમવાનું થઈ ગયું ઠરી જાય. જે નથી ચૂલે સાફ છે. થઈ ગયું હાલો હાલો. જમવામાં વટાણા બટેટાનું શાક. વટાણા બટેટાનું શાક. હારા હતા ને મને દેખાતા. આ તો 20 ના પ્રોગ્રામ કરતો હતો. ભૂમિ ડેલી ઊભી છે, જરા આવે તો રાખી દઉં. હું શાક લેવા જ નીચે આવી હતી. ઠાકર જેવી હતી? હા. એમ. હાલો જો વટાણા બટેટાનું શાક, સલાડ, કોબી ટમેટા, રોટલી, છાસ, ભાત. ભાઈ દાદા ભાઈ. વટાણા બટેટા તો ભાવે. એટલે જ મેં તું ગઈ હતી. કેવા છે ચાલી? વાત નાખો. 20 ના તો થોડા. ન થાય હું નીકળે. કઈ ન થાય. કા એટલી વારમાં ભાત લઈ લીધા? એટલી વારમાં ભાત લઈ લીધા? બસ હવે સાપાત ખાઓ. શાક ભાત. સારું હાલો આપણે જમી લઈ આવે મસ્ત ગરમા ગરમ. હાલો તો જો વાગી ગયા છે 7:45. અહીંયા જો બધા બેઠા છે અને બા આવી ગયા છે રસોઈ કરવા. આજ બા કરે છે. તમે કા રસોઈ કરવા આજે બા? જો પહેલા તો મરચા કરી લીધા, અહીંયા બીજું બધું થાય જોજો. આ તમારો વારો આવી ગયો. હા આજ તો દહીં તમારા હાથનો વઘારેલો ખાવું છે એટલે. કોક દી ઈચ્છા થાય ને પોતાના હાથનો કરીને ખાવાની. લ્યો. હાલો અહીંયા જો દહીં આવી ગયું છે. હે દહીં વાળી? હા હા હાલો અહીંયા સીટી ખાય છે. ઓલું સ્ટૂલ આપું આવશે? લસણ વારે કરે? હા એ વાત સાચી. અહીંયા હિંગ નાખી, દાણા જીરું ના રાઈ જીરું નાખ્યા. હા હાલો લસણ ને ચટણી ગઈ. એ હા અવાજ બહુ કરે એક તો આ. મને એવું કાંઈક થાય ને. હાલો થઈ ગયો વઘાર. ના ના
નાખજે એમાં થોડી જરાક આકરી થઈ જાય. સલમાન ખાન નથી તો પિક્ચર નાખ હા પંખો જરાક કરો. હાલો હવે બસ થઈ ગયું. તારે ભાત આપીશ? થઈ ગયું બધું થઈ ગયું હાલો હવે જમવા જ બે વાગે હાલો બધું રાખી મેં મીઠું નાખ્યું જરાક. થોડુંક નાખ દે તરેલા મરચાં ને દહીં વઘારેલા એક મરચું થશે ને ખાઈ લીધા ભાઈ. હવ હાલો તો આપણે બે જાય જમવા બેસી જવાનું. હવ બે જા તું શું કહેતા હતા એમાં બીજું હું કેવું બનાવે છે? કેવું હોય? હું આ બનાવી. આમાં તો ભાત વઘાર્યા અને આમાં નૂડલ્સ બનાવ્યા છે બધું મોટું હોય, એટલું બધું. બધાને ખોખો થાવ સારું જો કાઢો. મેં કોઈ દી બોલતો નથી નહીં. શું? હા. ચાખો તો ખબર પડે આ જઈ ન ભાવે. અમે જોઈ ગયા હતા ને ફ્રીજમાં ભાવે જ નહીં. મરચું એક તર દે દીધું. તો ખાવ તો શેમાં ખાય છે? ખાવું. મીઠું જરાક નાખ્યું છે તો ખરું. નાખ્યું જરાક નાખ્યું. હાલો ને હવે હા, એક ચમચી આપજો. હા, લઈ લે. જોયા મસ્ત નૂડલ્સ બની ગયા છે ના 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 માને ખાવ એક બધું ખાઈશ. તમે ખાઓ ભાત વઘારેલા ખાવા તમારે તો કે દાદાની એ નહીં ભાવે કા શાક વધારે દેખાય. ફ્રીજમાં નૂડલ્સ જોઈ ગયા એટલે દહીં લઈ આવ્યા ને હા. હું ખબર જલ્દી પડી છે ને તો કીધું હા ખાઈ લે. સારું હાલો જમી લ્યો